નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે સલાહ અને મનોપચાર વિશે ચર્ચા કરતા હતા, જેની અંદર ગઈ વખતે આપણે મનોપચારની પ્રક્રિયા, એમાં મનોપચારના અભિગમોની આપણે ચર્ચા કરી છે. ત્યાર પછી છે મનોપચારના અભિગમોમાં મનોવિશ્લેષણાત્મક અભિગમ, વર્તનોપચાર ની આપણે ચર્ચા કરી, બોધાત્મક અભિગમની ચર્ચા કરી, અને હવે છે રોજર્સનો અસીલ કેન્દ્રિત અભિગમ. આમાં કાર્લ રોજર્સે પોતાના ઉપચારક તરીકેનું જે કાર્યો છે એમાંથી સલાહાર્થી કે અસીલ કેન્દ્રિત જે અભિગમો છે એ અભિગમો એને વિકસાવ્યા છે. અને એમાં કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી 1942માં એક પુસ્તક આવ્યું, અને આ પુસ્તકમાં એનો નવો અભિગમ રજૂ થયો. અને પ્રથમ પ્રયાસ એને આ કર્યો હતો કે જેમાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચેનો જે સંબંધ છે એની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો. એણે એવી વાત કરી કે સલાહકાર અને સલાહાર્થી એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ ગુણવત્તાસભર હોવો જોઈએ. એટલે રોજર્સે ઉપચારકને સુવિધાજન્ય પર્યાવરણ સર્જક તરીકે જુએ છે કે જે સલાહાર્થી છે એને સ્વવૃદ્ધિ તરફ ગતિ કરવામાં સહાયતા મળે. અને આ અભિગમ એ માનવ સ્વભાવના જે વિધાયક અને આશાવાદી જે ખ્યાલો છે એ ખ્યાલોને રજૂ કરે છે કે જે એનાથી માનવ અભિગમનો જે સ્વભાવના વિધાયક અને આશાવાદી જે અભિગમ છે એના ખ્યાલો અહીંયા રજૂ થાય છે. કાર્લ રોજર્સના મત મુજબ આપણે જોઈએ તો દરેક વ્યક્તિ છે એનું ધ્યેય એ સંપૂર્ણ અને કાર્યરત બનવું જોઈએ, અને કાર્યરત રહેવું પણ જોઈએ. તો જેનાથી રોજર્સના જેટલા મત છે એ પ્રમાણે આપણે જોઈએ તો વ્યક્તિનો સ્વ ખ્યાલ વિકસે છે, અને એ અનુભવો સુસંગત હોય તેટલો અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. શું કહે છે કે વ્યક્તિનો પોતાના પ્રત્યેનો જે ખ્યાલ છે, સ્વ ખ્યાલ, એ જેટલો સુસંગત હશે એટલો માનસિક સ્વાસ્થ્ય વ્યક્તિનું સારું હશે. હવે રોજર્સ દ્વારા અપાયેલી જે સલાહાર્થી કે અસીલ કેન્દ્રિત જે અભિગમ છે એ અભિગમ અને સલાહકાર અને સલાહાર્થી વચ્ચેનો જે સંબંધ છે એના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે સલાહકાર અને સલાહાર્થી વચ્ચેનો સંબંધ છે એને વધારે મહત્વ આપ્યું છે. સલાહની જે પદ્ધતિઓ છે કે જે પ્રયુક્તિઓ છે એ કરતા સલાહકારના જે કૌશલ્યો છે એ મહત્વના બની રહે છે. એટલે આ અભિગમની પાયાના ધોરણો તરીકે એને ઓળખીએ છીએ કે જે વૃદ્ધિ માટેનું જે યોગ્ય શરતો છે એ સ્થાપિત કરાય તો સલાહાર્થી કે દર્દી છે એ અંતરસૂઝ પ્રાપ્ત કરવા સમર્થ પણ બને છે, અને પોતાની જે સમસ્યાઓ છે એ સમસ્યા ઉકેલવા એ વિધાયક કે રચનાત્મક જે પગલાં છે એ પગલાં પણ ભરશે. એટલે રોજર્સના જે અભિગમની વાત કરીએ તો અભિગમમાં ઉપચાર માટેની જે શરતો એણે આપી છે એ અહીંયા બતાવેલી છે. તો એમાં એણે કેટલીક શરતો બતાવી કે ઉપચારક અને દર્દી વચ્ચે પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક જરૂરી છે. પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક એટલે ઉપચારક અને દર્દી બંને મળવા જોઈએ, પ્રત્યક્ષ રીતે હાજર હોવા જોઈએ. બીજું છે દર્દી લઘુત્તમ ચિંતાની સ્થિતિમાં હોય ત્યારે સલાહ વધુ સરળ બને. લઘુત્તમ ચિંતાની સ્થિતિ એટલે જ્યારે દર્દી સલાહ લેવા આવે છે આપણી પાસે ત્યારે એ સલાહ લઘુત્તમ ચિંતામાં હોય. દર્દીને ચિંતાનું સ્ટ્રેસનું પ્રમાણ જો વધારે હશે તો એને સલાહની અસર થશે નહીં, પરંતુ જો ઓછામાં ઓછી ચિંતા હશે તો સલાહની વધુ અસરકારકતા જોવા મળશે. બીજું છે સલાહકાર એ સલાહના જે સંબંધ છે એમાં નિખાલસ તથા શબ્દો લાગણીઓનો સંદર્ભમાં પણ સુસંગતતા હોવી જોઈએ. સલાહાર્થી સાથે જ્યારે વાતચીત કરે છે ત્યારે એના શબ્દોની અંદર પણ નિખાલસતા હોવી જોઈએ, અને એવું લાગવું જોઈએ સલાહાર્થીને કે મારી વાતને બરાબર યોગ્ય રીતે સંભળાઈ રહેલી છે. ત્યાર પછી છે સલાહાર્થીને એક વ્યક્તિ તરીકે સ્વીકારી અને તેના પ્રત્યે આદર રાખવો જરૂરી છે. કારણ કે ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે સલાહાર્થી જ્યારે સલાહ લેવા આવે ત્યારે એને તુચ્છ માનવામાં આવતો હોય છે, પણ એવું હોતું નથી. એક સારી વ્યક્તિ તરીકે આપણે એને સ્વીકારવાની છે. બીજું છે ઉપચારક પોતે જે દર્દીની સ્થિતિમાં કાલ્પનિક રીતે મૂકી અને તેને લાગણીને સમજી અને ઉપચાર આગળ વધે છે. ઉપચારક છે એ પોતાને દર્દીની સ્થિતિમાં મૂકે તો એને ખ્યાલ આવે છે કે કેવી પરિસ્થિતિ હોઈ શકે છે. તો એનાથી એ રીતે આપણે કરી અને
એની લાગણીઓને સમજવાની છે. ત્યાર પછી છે દર્દીને પૂછીને પણ ઉપચારક પોતાની સમજણ ખરાઈ કરી અને દર્દીને સમજવા પ્રયાસ કરે છે. મતલબ કે દર્દીને જો સમજવું હોય તો ઉપચારક એને પૂછી અને ખરાઈ પણ કરી શકે છે અને એનાથી દર્દીનો સમજવાનો વધારે મોકો મળે છે. ટૂંકમાં ઉપચારક છે એ ઉપચારમાં પ્રક્રિયા છે એ શરૂ થાય તે હળવાશના અનુભવો છે અને તેના વિચારોનું પુનઃગઠન થાય છે કે દર્દી વિધાયક સ્વ નો જે ખ્યાલ છે એ ખ્યાલ ધરાવતો થાય છે અને વાસ્તવિકતા જે જીવનની હોય છે એને સમજી સ્વતંત્ર રીતે નવા અનુભવો છે એ અનુભવોનો સામનો એ કરી શકે છે. એટલે આ અભિગમે સલાહ વ્યવસાય ઉપર વિશાળ પ્રભાવ પાડ્યો છે અને આ અભિગમે સલાહ ક્ષેત્રે પણ નવી દ્રષ્ટિઓ છે એ વિકસાવી છે. આમ ઉપચાર ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો વિવિધ અભિગમોએ અહીંયા મહત્વનું પ્રદાન આપ્યું છે. દરેક અભિગમનું અહીંયા કોઈ ને કોઈ સ્થાન છે જ. એટલે આપણે એવું ન કહી શકીએ કે એક પણ અભિગમ અહીંયા કામનો નથી. દરેક અભિગમ પોતપોતાનું કામ કરે જ છે. એટલે આ ક્ષેત્રમાં વિવિધ અભિગમોનું ખૂબ મહત્વપૂર્ણ પ્રદાન છે. મનોપચાર પ્રત્યેનો જે ભારતીય અભિગમ છે એમાં જોઈએ તો પ્રાચીન ભારતીય જે જીવનશૈલી હતી એમાં માનસિક રોગોનો ઉપચાર અને નિવારણ માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેમાં વેદ છે, સંહિતા છે, સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્ય છે. એમાં મનોપચારની જે વિવિધ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ઉલ્લેખ પણ એમાં જોવા મળતો હતો. ત્યાર પછી શારીરિક અને માનસિક જે સ્વાસ્થ્યની જાળવણી છે, ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે. યોગ અને ધ્યાન છે એ એના માટેના અસરકારક માર્ગો બતાવેલા છે કે એના વિશે વિગતવાર આપણે અહીંયા કેટલીક સમજૂતી મેળવીએ તો યોગ પતંજલિ અષ્ટાંગ યોગની વાત કરીએ તો શ્રીમદ ભાગવત ગીતાની અંદર યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સમત્વમ યોગ ઉચ્ચયતે એટલે સમતા એ જ યોગ છે. એટલે જીવનની અંદર સમત્વ ભાવ છે એ જ યોગ તરીકે ઓળખવામાં આવ્યો છે. હવે જીવનની જે બદલાતી જે પરિસ્થિતિઓ છે એમાં મનની જે સ્થિતિ છે કે એમાં મનની સ્થિરતા હોવી, પછી સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી એ યોગ છે. યોગ શબ્દની વાત કરીએ તો સંસ્કૃતમાં એને યજુ ધાતુ દર્શાવેલો છે અને એના પરથી બનેલો છે. યજુનો અર્થ થાય છે જોડવું. જીવને શિવ સાથે કે આત્મા સાથે કે પરમાત્મા સાથે જોડવો તે શબ્દ તે બને છે યોગ. મહર્ષિ પતંજલિએ યોગની સમજૂતી અને યોગ સૂત્રમાં જે વ્યવસ્થિત રીતે આપી છે કે તેઓએ યોગના ક્રમ અનુસાર 8 અંગો અહીંયા દર્શાવેલા છે કે જેના દ્વારા મનુષ્યના જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે વ્યક્તિત્વનો. અને આ 8 અંગોનો ને યોગના જે પગથિયા છે એ પગથિયા તરીકે એમણે બતાવેલા છે. તો આ યોગના 8 પગથિયા છે ખૂબ જ જરૂરી છે. એમાં એમને બે વિભાગ પાડ્યા છે, રાજયોગ અને હઠયોગ. તો હઠયોગમાં છે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. અને રાજયોગમાં છે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો પેલું જોઈએ આપણે યમ. યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. નિષેધક બાબતો, નકારાત્મક બાબતો છે એ બાબતોને સામેલ ન કરવી. હવે યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. આ બાબતો છે એનો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય કે ગાંધીજીએ એકાદશ જે વ્રત હતા એમાં 5 મહત્વને સામેલ કરેલા છે, મહાવ્રત બતાવ્યા છે એમને. અને અહિંસાનો અર્થ થાય છે કે અન્ય જીવોને કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. આ એમણે ગાંધીજીએ આપેલું અહિંસાનો ખ્યાલ છે કે બીજા જીવને મન, વચન કે કર્મથી એટલે મન એટલે વિચારોથી, બોલીને કે કર્મ કરીને પણ નુકસાન ન પહોંચાડવું. સત્ય એટલે ખોટું ન બોલવું. અસ્તેય એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ. અને બ્રહ્મનું ચિંતન. જ્યારે અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો સંગ્રહ ટાળવો. આ એમણે આપેલો ખ્યાલ છે. બીજું છે નિયમ. નિયમની વાત કરીએ તો નિયમ એટલે વર્તનમાં જે વિધાયક બાબતો છે એનું પાલન કરવું. તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય,
અને ઈશ્વર પ્રણિધાનનો સમાવેશ થાય છે. શૌચ એટલે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. સંતોષ એટલે જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું. તપ એટલે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ બનાવવાનો પ્રયાસ. સ્વાધ્યાય એટલે વ્યક્તિનો સ્વ અભ્યાસ. ઈશ્વર પ્રણિધાન એટલે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. આ નિયમની અંદર ના ખ્યાલો છે. ત્યાર પછી છે આસન. આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિ. આસનથી શરીર અને મનની સ્વચ્છતા જળવાય છે અને આરામદાયક રીતે જરૂરી દેખરેખ નીચે આ આસનો થાય તો એનાથી શરીરને ફાયદો થાય છે. બીજું છે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે મૂળ આ શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા છે કે જેમાં પ્રાણાયામથી સ્વયં સંચાલિત જે ચેતાતંત્ર છે અને મન પર આપણે કાબુ મેળવી શકીએ છીએ. પ્રાણાયામના જે વિવિધ પ્રકારો છે કે જે નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ થવા પણ જરૂરી હોય છે. ત્યાર પછી છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક જે ઉદ્દીપકો છે ઉદ્દીપક પરથી ધ્યાનને પાછું ખેંચવું. બાહ્ય ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચી અને આંતરિક ઉદ્દીપકો પર એટલે આંતરિક બાબતો પર લગાડવું. કે પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધિત જે પ્રતિક્રિયાઓ છે એ પ્રતિક્રિયાઓ ઘટાડવામાં આપણને મદદરૂપતા મળે છે. ત્યાર પછી છે ધારણા. કે ધારણા એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ, એને ધારણા કહેવાય. આ કેન્દ્રીકરણના લીધે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જે છે એ જન્મતો જોવા મળે છે. કે ધીમે ધીમે ધ્યાનનું કેન્દ્રિત થાય છે અને એનાથી ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મતો જોવા મળે છે. પછી છે સમાધિ. સમાધિ એટલે ધ્યાન કરનાર અને ઉદ્દીપક બંનેનું જે એકીકરણ છે એ જોવા મળે છે કે જ્યાં બધા કલેશો સમાપ્ત થઈ જાય છે અને મન નીરવ એટલે શાંત થઈ જાય છે. અને સમાધિમાં આ અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે કે સમાધિની અંદર માણસ આવે છે, આ પગથિયામાં આવી જાય એટલે એ અષ્ટાંગ યોગ પ્રાપ્ત કરી લે છે અને એ યોગના અષ્ટાંગ યોગના જે ભાવો છે એને એ પ્રાપ્ત કરે છે. બીજું છે કે વર્તમાન સમયમાં અનેક માનસિક અને શારીરિક રોગોના ઉપચાર માટે યોગ છે એ ખૂબ જરૂરી છે. અને એમાં આમાંનું કોઈ એક પગથિયું, 2 કે 4 પગથિયા જોડી અને વિકાસમાં આવેલા જુદી જુદી પદ્ધતિઓ છે એ વિશ્વભરમાં વ્યાપક બનેલી છે. અને આ જે યોગ છે એ વિશ્વભરની અંદર ખૂબ જ પ્રચલિત થયેલા છે. ભાવાતીત ધ્યાન ત્યાર પછીનો મુદ્દો છે. તો એમાં જોઈએ તો ધ્યાન એટલે અષ્ટાંગ યોગનું 7મું પગથિયું છે. એટલે માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે પણ વિશ્વ સ્તરે બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર માનસિક કેન્દ્રિત થઈ શકવાની જે ટેવ છે એ ટેવ કેળવાઈ જાય ત્યારે તેમાં તે સ્થાન છે એ તરફ આપણે અખંડ સ્વરે વહેવાની શક્તિ છે આપણી અંદર આવતી હોય છે, જેને આપણે ધ્યાન તરીકે ઓળખીએ છીએ. કે ધ્યાન એ વ્યક્તિને કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને એમાં સ્વ વિશેનો જે સાચી જાગૃતિ છે એ પણ જાગે છે કે જેનાથી વ્યક્તિ ધ્યાન દ્વારા માનસિક કેન્દ્રીકરણ થતું હોય છે અને એનાથી સ્વ તરફથી કુદરતી સ્વરૂપ છે એને નજીક લાવે છે. મૂળ જોઈએ તો મૂળ ભારતીય એવા મહર્ષિ મહેશ યોગીએ પણ સમગ્ર વિશ્વમાં ભાવાતીત ધ્યાનનો પ્રસાર કર્યો છે. અને મહર્ષિ યોગીએ યુરોપ, અમેરિકા જેવી સંસ્થાઓ છે એમાં અન્ય યુનિવર્સિટીઓમાં થયેલા જે અભ્યાસો, સંશોધનો છે એના પરિણામો અહીંયા દર્શાવે છે કે ભાવાતીત ધ્યાનના પરિણામે મનોશારીરિક જે ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં સુધારો થાય છે અને મનોભારમાં ઘટાડો થાય છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભ છે એ પણ અહીંયા જોવા મળે છે, જેની અંદર સ્વ આવિષ્કાર જેવા લાભ થાય છે. અને આ જે ધ્યાન છે એમાં કોઈ ચોક્કસ શબ્દ કે મંત્રના સતત યોગ ઉચ્ચારણથી મન છે એ નીરવ બને છે અને શાંત બને છે.
આધુનિક સમયમાં ધ્યાનની જે વિવિધ પદ્ધતિઓ છે એ વિશ્વ સ્તરે પ્રસાર પામેલી છે કે જેનાથી વિશ્વને આધુનિક સંશોધનો દ્વારા કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની જે સ્થિતિ છે એમાં સુધારો થયો છે, જેથી વ્યક્તિ અસરકારકતામાં એ વૃદ્ધિ થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 7 સલાહ અને મનોપચારની અંદર મનોપચાર પ્રત્યેના જે ભારતીય અભિગમો છે એની અહીંયા ચર્ચા કરી અને આપણો પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી આવતી વખતે આપણે પર્યાવરણ અને વર્તન પાઠ નંબર 8ની ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.